શિવપુરાણ લખ્યું તો શિવપુરાણની અંદર તમે મહાદેવજીને બનાવ્યા, માતાજીની કથાઓ લખી એમાં પ્રત્યક્ષ દેવના પ્રત્યક્ષ બનાવ્યા, એના હિસાબે તમારા મનને તૃપ્તિ નથી. તો કે તો હવે તમે 18મું અને છેલ્લું ભાગવતની રચના કરો, અમર કથાની રચના કરો. આ કથા દ્વારા તમારા મનને શાંતિ થઈ જશે. તો નારદજીને કીધું આપ કથા કહો. આપણે લખી. નારદજીએ કીધું નહીં, આ એ રીતે કથા નથી લખવાની. તો કે ભાગવત કથા કઈ રીતે લખવાની છે? તમે ધ્યાનમાં બેસો, તમને જે વસ્તુ દેખાય એ વસ્તુ તમારે લખવાની છે. ઠીક છે. નારદજી પ્રેરણા કરીને જતા રહ્યા છે. બીજે દિવસે પ્રાતઃકાળ થયો છે. વેદવ્યાસ ભગવાનજી સ્નાન સંધ્યા વંદન આદિ પૂજા કર્મ કરી અને ભાગવતની જે રચના કરવા બેઠા છે ત્યાં મંદ મંદ સુગંધ પવન વહેવા લાગ્યો છે. વેદવ્યાસજીના ભગવાનના મનની અંદર કમળો ખીલવા લાગ્યા છે. વેદવ્યાસ ભગવાને જે આંખ બંધ કરી છે તેમના